એમ નહીં. એ ઢોરા ચારીને પેટ ભરીએ ઓ રામલા, ઢોરા ચારીને પેટ ભરીએ ઓ જીરે, ઢોરા ચારીને પેટ ભરીએ ઓ જાગણા. બસ એ કેવા દી આવ્યા. બ્રાહ્મણના દીકરાને ઉઠીને ઢોરા ચારવાનો વારો આવ્યો. બોલો, હોય ક્યાંય બાપા હોય આવું? એનું કારણ કે કોઈ ચીલા નથી કરી દેતા ને, એટલે હવે આ ધંધો કરવો પડ્યો. બાકી તો રેડી ચાલતું હતું. હવે એક કૌતુક છે, કૃષ્ણ ભગવાન જ્યારે વાંસળી વગાડતા ને તો ગાયું દોડી દોડીને આવતી, ને હું જ્યારે વાંસળી વગાડું ને મારા દીકરા આખલા દોડી દોડીને આવે. બોલો, તો હવે થોડાક વાંસળીના સૂર દિયો. सोने की साड़ी रुपए की मसाल, जरियन के जामा मोहतम की माड़ा, भीम दीपा ठाकुर पधार रहे हैं. એલા વાંસળી વગાડવા દીધું છે. શું શું ક્યાં કહ્યું? જોઈ લ્યો સાહેબ, ઉભા તો રહ્યો, ઘડીક તો ખમો સીધા આવીને ધૂમ. સાઈડમાં રહ્યો, સાઈડમાં રહ્યો. જો હું નહોતો કેતો, હું જ્યારે વાંસળી વગાડું ને આખલા દોડી દોડીને આવે. જોઈ લ્યો હે ને ભવન રાજા જેવો. હે કાંઈ કામ આમાં કમી કરે ભાઈ? હવે કેમ રહી રહીને ફૂટે? હે એ જમાવટ પાડી દઈ છે. તું તો થઈ જા રાજી રાજી. હું શું કામ રાજી થાઉં? મને કાંઈ નહીં થઈ જાય રાજી રાજી, પણ કાંઈક મને સીધો રાજી રાજી. એ રાજી થવામાં તો એમ હે ને, શું તારે હે ને 4 દી માટે મારો દીકરો થવાનું છે. હા, હું તારો દીકરો થાવ, તું મારો દીકરો થા. એલા એ તો કે તું આવ્યા હો ક્યાંથી તમે? ઈ બધું હું લપ, પણ તું કઈ જાત નો હો ઈ તો મને કે. શરૂઆત તો કરી, હું બ્રાહ્મણ ભરવાડ. ભરવાડ આ વળી કઈ નવીન જાત? એમાં એવું હે, બરોબર, ઈ નવીન બાવીન નથી, હતો તો બ્રાહ્મણ જ. પણ આ ઢોરા ચારવાનો ધંધો જેતું ચાલુ કર્યો ને પછી આ ગામમાં આવ્યો તો ગામ બધા કહે બ્રાહ્મણ ભરવાડ, બ્રાહ્મણ ભરવાડ. તો મેં કીધું બ્રાહ્મણ ભરવાડ તો બ્રાહ્મણ ભરવાડ, આપણે તો પેટ ભરવાથી કામ એને. તો મારા દીકરાની ડબલ લાયકાત પુરાવા થઈ. સાચું ને? હા, તો મારા દીકરો બનવાને તું લાયક જ છો. પણ હું તમારો દીકરો શું કામ થવું? તું મારો દીકરો થા. અરે ભલા માણા, તને દીકરો બનવામાં કાંઈ વાંધો કાંઈક કયો તો હું હે તો મને એ પ્રમાણે હું આગળ વધું ને. એ વાત જાણે એમ હે ને કે હું મારા ભત્રીજાને પરણાવવા નીકળો, અને ઈ બનિયાતના ને વારી ઘડીએ વાઈ આવે, ગોથા ખાઈ જાય. હવે નો કરે નારાયણ ની અહીંયા પૈણતા પૈણતા ગોથું ખાઈ ગયો તે વેવાઈની ઘરે મારું શું આબરૂના ધજાગરા થાય. એટલે તારે એને 4 દી માટે મારા ભત્રીજાનો વરરાજો થવાનું કે વરરાજો. વરરાજો? હા, વરરાજો 4 દી પૂરતો. મને એમાં કઈ ફાયદો તે વરરાજો હું થાવ? ઈ મને કયો. હું હે ને આમ તો કેદુનો ઢોરા ચારીને થાકી ગયો હું, તો હવે મને લડવાની ઈચ્છા હે. માં યોતા લડવ્યો થવાની ઈચ્છા, તો લાકડી મૂકી દઉં. ઈ તો મારા દાબા નો ખેલ ન હોય. હા, હાલો એ બેહી જાવ એક બાજુ. જો હમણાં તને લડવૈયો કરી દઉં. લાવ એક તલવાર. તલવાર બલવાર કઈ ફેરવી નથી હો. હાલો શીખડાવો. એ તારો ડો ભરવાડ નથી. ભરવાડ તલવાર એમ નો પકડાય. પેલા અમે તો આ લાકડીઓ આમ જ રાખી ઢોરા ચારવા હે તો
તલવારનું માન રખાય. નો હોય. તલવાર રે ને આમ. હા આમ પછી તો કાંઈ હરકી પૈકડી છે હાથી કેટલીક પકડવી. આ તો અમને રાજાના દેતા નથી. વાહ ભીમજી ઠાકોર વાહ. આમે કરવાનું. હા રેડી? ભાઈ ભાઈ Ay, bapu. Bapulia. હા શીખી ગયો હવે. આવડી ગયું ને. હા ઠાકોર મને તો કઈ થાય પણ શું થાય છે? ઈ ખબર નથી પણ કઈ થાય પણ શું થયું ઈ તો કે. ઈ કઈ ખબર નથી પણ કોકનો કઈક થયું એવું દેખાય. શું થયું કોકનો? ઈ તો સાહેબ ઉતરી ગયું લ્યો. માન થાતું તું. ભાઈ આ રહીને હા આ તો શૂરવીરતાની નિશાની અને વીરનું પ્રથમ લક્ષ્ય. આ તલવાર જેના હાથમાં આવે ને એના તો રૂવાટા ઊભા થઈ જાય. રૂવાટા તો આજુ હું જ્યારે શિયાળામાં નાતો ને તઈ મારા રૂવાટા ઊભા થઈ જતા. હેઠ ના લાય. એ સિંહના હુંકાર અને ગધેડાના ભૂકારને હું બરાબર જાણું છું. પણ જો આજથી એને તું ભામણ ભરવાડ નહીં. તો શેલિયો રજપૂત. શેલિયો રજપૂત. અને તારું નામ હા મેલામણ જેઠવો. હા શું કીધું? હલામણ જેઠવો કે ગગામણ જેઠવો? એ ઓરો ઓરો એ રેવા દો, એ આપને પાલે નહીં પડે. યાદ નહીં રહે. ના. તો તારું નામ શું? મારું નામ ધન્યો. તો ધનેશ્વર. હા ધનેશ્વર. રેડી ઈ હાલશે ધનેશ્વર. તો હવે તો વરરાજો થવા તૈયાર હો ને. હવે હું તૈયાર છું. પૈયા પછી વરરાજો થઈ. હા ઈ એમ હું વરેજો છે નો એમને વરેજો થાવું મને ફાયદો શું? ભલા માણા 4 દી હે ને તારે મન ભાઈવા ભોજન. લાડવા. હા પછી અને માય એટલા રૂપિયા. ઓહો તો લાકડી ક્યાં જઈ ગઈ? ઈ ગઈ. બોલ અને રાજા જેવો પોસા. નો હોય. હા આજથી હું રાજા રાજા. નીકળી ગયું. રેડી? હા અને તું હે ને હવે તો તને કાંઈ વાંધો? ના આમ તો વાંધો જ છું. શું એલા વાંધો? ના ના એમ નથી કેતો. આ તો હું તમને એમ કહું કે કાંઈ વાંધો નથી. બાકી તારે પૈણું હોય તો મને કે. કેની તમારી આઈ હેઠ મૂર્ખા. અરે મારા ગામની સોડી એરે તને ગમે ત્યાં પૈણાવી દઉં. ના હો મને બૈરી જાતમાં બિલકુલ રસ નથી. એટલે હું બૈરી જાતને નફરત કરું એટલે એ કેસ રહેવા દ્યો. તું ઘરા સુધી આવી ગઈ. એમ સમજી જાને. કાંઈ વાંધો નહીં. તારે પૈણવા માટે રાજી હું કે હું આમાંથી ગમે તેને ગોતી લઉં એકાદાને? વિચારવા દી. શું કરાય આમાં? પૈણી લેવાય? 4 દી છે હો. પાકું ને? એ ભીમા કાકા થઈ ગયો રાજી. તો હાલ એની માને થઈ જાય રાજી. કરી દઉં વરરાજા તૈયાર. હાલો બટાલિયન. હાલો ઠાકોર સાહેબ. ઠાકોર સાહેબ. ઓય બટાલિયન ઉભા રહ્યો. અહીંયા ઉભા રહ્યો. સિક્યુરિટી. તમે મોટા થઈને શું થઈશો? ઇન્ડિયન આર્મી. ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરશો મોટા થઈને? પછી આગળ શું કરશો? દેશની સેવા કરીશ. હા
ઇન્ડિયન આર્મી થઈને દેશની સેવા કર્યો છો આગળ देश में एक दुश्मन आए काट के फेंक दूंगा और दुश्मन आके फेंक दूंगा मैं मेरी देश के लिए मेरी जान भी दे दूंगा શાબાશ હવે તમારા નામ શું રાખ્યા તમારા धर्म બે ધર્મ પણ કરમ એકેય ના શું હે આખું ઘર ઉઘાડું હે અને મારી બેન સોના ક્યાંય દેખાતી નથી હો આ આખો દી ક્યાં ભાટક ભાટક કરે નક્કી ઓલા રાહુલિયાની દસુડી આયરે હશે અરે સોના એ બેન સોના હા શું હે કયું ની બરેડા નાકેશ રહી શું હે બોલ હવે એ તારો ઘરવાળો તો એવો રૂપાળો ને એવો રૂપાળો રૂપારો જોઈ ને કે હું એને કયું નહીં બોલાવવાની ટ્રાય કરું છું હા પણ માયદો બોલતો જ નથી તો હું મૂંગો નથી ને મૂંગો એ તારો ડો મૂંગો નથી તારે આવડી હાથ એકની જીભ હે એટલે શું આખું ગામ તને મૂંગું જ લાગે જો બેન સોના હવે આપણે એક કામ કરી હા આપણે એની પરીક્ષા કરી શું કરશું તારી ચૂંદડી મને દઈ દે અને તારી જગ્યાએ હું બેસી જાઉં હા. એટલે બરાબરની પરીક્ષા થઈ છે અને જોવાની મજા જો આવશે ધ્યાન રાખજે મને ખોટું ન લાગવું જોઈએ એવી તું એની બનાવટ કરજે તો હું પરીક્ષા કરવા દઉં નકર નહીં કાંઈ વાંધો નહીં જો બેન તને ખોટું ન લાગે ને એની ઉપાધિ તું કરમાં હા. હાલો આપણે તૈયારી કરી તો પેલા હું તને ચૂંદડી આપી દઉં પછી જઈ કાંઈ વાંધો નહીં લાવો આલે આ મારી ચૂંદડી હાલો આપણે તૈયારી કરી મારલીન પરવરિયા ઓલા ભીમા કાકાનું નખો જ જાય ઘડી ભર ઊભો ન રહેવો દીધું બોલો કન્યાનું મોઢું જો ન દીધું જાટ ભાઈ કે જાટ ભાઈ હવે ઓલા ગોર દાદાએ મને 4 આંખું ભેગી કરવાનું કીધું હવે આ 4 આંખું ભેગી કરવી કે નહીં રે આ તો કોઈ કાગડું દેખાતું નથી અરે ધનિયા હે ધનિયા આ મારો દીકરો ધનિયો ધનિયા ઉભી રે તારી જાતનો મારું ધનિયા કોણ મેરુબા હો ડાયરો જાયમો છે ને કાઈ મારા બાપલિયા એ રાખો 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 આ આપણી 4 બંગડી વાળી કોડીને ઊભી રાખ અરે બાપુ આને 4 બંગડી વાળી કોડી નો કહેવાય આને 4 બંગડી વાળી ઓડી કહેવાય ઓડી અરે ગગા આ 4 બંગડી વાળી ઓડી જો રોડે અને ઘરમાં હરખી રીતે હાલે ને તો ઓડી કહેવાય નકર કોડી કહેવાય કોડી હવે જો આપણે ડાયરો ભરવાનો હે હાલો આપણા આસન માથે હાલો દ્વારકા વરાવ સારું હાલો હા મારા દીકરા જારવ જો બસાવ મારા હરા અંદરથી એમ કે હટ કરજો પણ હવે આમાં આવ્યા પછી નો નીકળી બાઈને હા હટ કરો તો મજા નો આવે ભલે આ ડાયરો જોઈશે મોડે લગી હવે દ્વારકા વાળે આયાલ રામ રામ મેરુબા હા બોલો જો આપણી આ ઓડી રહી ને ઓડી પેટ્રોલ પંપે જા અને પેટ્રોલ હોય તો પેટ્રોલ ડીઝલ ફૂલા ફૂલ કરી આવજે આ મેરુભા ઓઇલ નું નામ દેજે અરે બાપુ તમારું નામ એને દઈને તો ઊભાઈ નથી રહેવા દેતા પેટ્રોલ પંપે મારા દીકરા તો આપણો ઓલો સીએનજી પેપ કયો કહેવાય સીએનજી સીએનજી આ ફૂલા ફૂલ ગેસ ભરી દે ભલે ઊભા રોડે ગગડાટીયું કરતો જાય અરે બાપુ અહીંયા જે અહીંયા તો દીઠું ઊભું નથી રહેવા દેતું મારા દીકરી આબરૂ તો ભર બજારમાં આટા મારવા માંડી હે તો હવે આપણી ઓલી વખાઈ ગેરેજ રહી ને વખાઈ અરે બાપુ એને વખાણ નો કહેવાય ને ગેરેજ કહેવાય ગેરેજ હા ગેરેજ કહેવાય
તો હવે ગેરેજમાં આપણે ઓલું ઘાસનું બેલ ભર્યું છે, બેલ ઘાસનું. શેનું? ઘાસ એટલે ખબર હે શું કહેવાય? ઘાસલેટ. હા, હવે ઈ આપણી ગેરેજમાં ઘાસલેટનું બેરલ ભર્યું છે ને, હા. ઈ ઓડીમાં એની માને ટાંકી લગી ભરી દે. ભલે એની માની આણનારી ધોવાણા કાઢતી જાય હો. પાકું. હા, અને હવે જો રહ્યું ને આપણી ઓડી કમ્પ્લીટ કરી નાખો. ગાભા બાભા મારીને કમ્પ્લીટ કહે આ મેરુભાઈને બાકાજી બોલવા બો જવાનું થાય, માટે કમ્પ્લીટ કરી નાખો કે ડાઘા ડુઘી નો રહેવી જોઈએ. ગાભા મારી દ્યો. અરે બાબુ ગેરેજમાં એક ગાભો કે એક પોતું નથી ઓડી સાફ કરવા હાટું. ગાભા નથી ના ગેરેજમાં? ના. એ ખરે મૂર્ખા ઉગાડું ન કરાય. આપણા વખારમાં ક્યાં તૂટો હે, લઈ જાઓ ગાભા, આમાંથી કટકાવી નાખો. બસ મારી દો હારી પણ પોતા, અને ગાડી કમ્પ્લીટ થઈ જવી જોઈએ. હારું હલો બાપા આપણી ઓડીને સાફ કરીને ગેરેજમાં મૂકું. બસ કમ્પ્લીટ હોવી જોઈએ ઓડી. હાલો મારા સાચી જારો. જાઓ બાપા જાઓ જાઓ. હવે હું કોણ? મેરુભા વાયલ. આજ 20 વરે આ મારીના ચોકમાં બાપલા બાકા જીક્યું બોલાવવા આવ્યો હો. આ મેરુભા વાયલ ક્યાંય પાછી પેની ન કરે. અરે કદાચ રણ સંગ્રામના મેદાનમાં, અરે ગામના સીમાડે કોઈ બારવટિયા ગાયનું ધણ વાળી ગયા હોય અને ઈ તાતા તરગાયા ઢોલ અને સિંધુડા રાગની હલાયું હાંભળે, એટલે આ મેરુભા વાયલ મૂછ માથે અરે તારી જાતની મારું ગધેડીની ન્યા પેટની ગાંડી છઠ્ઠીની. આ તો તે મારી આ ભર બજારમાં આબરૂની માણી નાખી હે. પણ આ તો મેરુભા વાયલની મૂળ છે એટલે તને જાતિ કરું હું. માટે હવે હખડીની મરી રહી છે, આ ઘી પાસીની થાતી નહીં. હા, હખડીની મરી રહી છે. હા, હવે જો આ ઘી પાસીની થઈને તો ઊભી હરગાવી દેવાનો. હા, મારી દીકરી નહીં રહી હખડીની. હા, આ અત્યારે બનાવી હખડીની રેત નહીં ને, આમાં કઈ મૂછું નથી. આમાં શું મરે એની માને વેસું ચાલે. ના હા, આ મેરુભા આપણે ક્યાં કોઈ ગયા? મારું દીકરું આ મેરુભાની મૂછે તો તું અહીંયા બેહી જા. આ મેરુભાની મૂછે તો આ મેરુભાની મૂછે તો વાતની માની નાખી. ક્યાં કોઈ ગયા આપણે? હે દ્વારકાવાળા ક્યાં કોઈ ગયા? હા, યાદ આવ્યું. ઈ બાપલા રણ સંગ્રામના તાતાયા દરગાહ ઢોલ અને સિંધુડા રાગની સણાયું હાંભળે, એટલે આ મેરુભા વાયલ મૂછ માથે દા થઈ અને રણ સંગ્રામના મેદાનમાં તૂટી પડે હો. બાપા રણ સંગ્રામના મેદાનમાં તલવારની તાળી ઉપરથી ગયો. બાકાજી તલવારની તાળી ઉપરથી ગયો. અરે દુશ્મનના માથા કુંભાર જેમ ચાકડા માથેથી માથાના થામ ઉતારે એમ ચપ્પો ચપ ઉડા ઉતરતા હોય હો. અને ઈ રણ સંગ્રામના મેદાનમાં બાપલા માથા વિનાના થડ ને થડ વિનાના માથા, અરે હુંઠું વિનાના હાથી અને હાથી વિનાની હુંઠું, અરે હાંડિયા વિનાની ડોયકું વિનાના હાંડિયાના ઢગલો કરી દીયો. આ ઈ મેરુભા વાયલ બાપલા કોઈ દી પાછી પેની ન કરે હો. પણ આ મેરુભા વાયલ એક વાતમાં થાપ ખાઈ ગયા. મારું દીકરું હકપણમાં ક્યાં હેઠે સરતું નથી. એક ઠેકાણે હકપણનું નક્કી થયું તું, વાત બંધાણી, 5 રૂપિયા જળવાઈ ગયા, ચૂંદડી ચાંદલાઈ થઈ ગઈ. પણ જેની ઘડીએ આ 5-25 દી થયા ને તા હમાવરાને ખબર પડી ગઈ કે આ તો ગધેડીના પેટના ને વાયુ આવે છે. ધડ લોરો નારિયેળનો ડોડો પાછો આવ્યો. અને પછી હવે કઈ ગામના આગેવાને અને કુટુંબના આગેવાન ભેગા થઈને એક ઠેકાણે નક્કી કર્યું. સમજ્યા? ઈ નારિયેળ 5 રૂપિયા જલાઈ ગયા, કંકુતરા લખાઈ ગયા. પણ જેની ઘડીએ જાન લઈને ભણવા જવાનું થયું, તા એક આગેવાન બોલ્યા કે આ ગધેડીના પેટને જા ભણવા ન લઈ જવાય. ચોરીના ચાર ફરતા એની માં જો વાઈ આવીને તો ગધેડી ફાર્યું કઈને બધું ગમ કરી જવાનું. એટલે ઈ ધનિયાને ભાડુતી વરાજે લઈ ગયા અને ઈ જાન પૈણીને આવી જઈ છે. એટલે હવે ધનિયા અગર કઈના લેવા જાવું છે, નકર ઈ ઘરો ગધેડીના પેટનો કબાડિયો હે. ક્યાંક કઈના જો બઠાવી ગયો ને
તો મેરું ભાવાય ધોરા મૂરા જેવા. માટે હવે ધનિયા આગળ જવા દે. એ ધનિયા રામ રામ મેરુભા રામ રામ. તે લગ્નનો લાડવો ખાધો એમને? હમ. ભલે ખાધો, મને કાંઈ વાંધો નથી. લગ્નનો લાડવો તો ખાવો પડે. આ તો લગ્નનો લાડવો નો ખાઈ પસ્તાય અને ખાધો હે ને એ માથે ઉઠીને પસ્તાય હે. અને બીજું ધનિયા તે હથેવાળો કઈનાને દીધો એમને? દીધો. ભલે દીધો, મને કાંઈ વાંધો નથી. કઈનાને હથેવાળો ભલે દીધો, પણ ધનિયા તે કઈના હેરે ચોરીના 4 ફેરા ફેર્યો એમને? ફેરો. ભલે ફેર્યો, મને કાંઈ વાંધો નથી. પણ હવે ઈ કઈનાને વેલડામાં બેસાડી અને લઈ જવાનો મારો વારો આવ્યો. માટે તારે 4 દી ભાડી થયો હતો ને, માટે માંડ હવે ભાગવા. બોલો કામ પતી ગયું એટલે કે મને ભાગવા એમ થોડા જાય. ગોરદાએ મને કીધું તું ઓલા જો શું? તને પાછી વાય આવશે તો હા. ચતામાંથી બઠો ને બઠામાંથી ચતો કરશે કોણ? ધનિયા! તું કોની હારે બોલો છી તને ખબર છે? આ મેરુભા વાયર કદાચ બધા હોહરા મેરુભા નીકળે ને તો આ મેરુભાનો લીટો પડે લીટો. અને તું એની હમું બોલેસ અને તું જ કહેશ કે આ 4 આંખું ભેગી કરવી છે અને ઓરીનો અમાય 2 આંખું તારીને 2 મારી 4 થઈ જઈને ભેગી માંડ ભાગવા. તારી હારે 4 આંખું ભેગી કર્યું તો ફોડી નો નાખું ફોડી. હવે તારે અહીંથી જવું છે કે નહીં? હું કન્યાનું મોઢું જોયા વગર જવાનું નથી. ધનિયા! તું શું બોલે? કઈનાનું મોઢું? અરે આ મેરુભા વાયલની તને હજી ખબર નથી? અરે બાર ગૌ માથે આ મેરુભા વાયલની આકલું બોલે. અરે ગામના આ સીમાડેથી ચકલાને ઉડીને ઓલા સીમાડે જવું હોય તો આ મેરુભા વાયલની રજા લેવી પડે. અને એની સામું તું લવારિયું કરસ માટે ભાગવા માંડ. કન્યાનું મુખ જોયા વગર હું જવાનું નથી. ધનિયા! તને હજી આ મેરુભા વાયલની ખબર નથી? આ મેરુભા વાયલે એક વખત ભર બજારમાં 7 નારીઓને ઊભી શેરીએ શેરાણીઓ કરી તું. ઈ આ મેરુભા વાયલ. નો ઈ વરી મેરુભા તમે કેવી રીતે શેરણ્યું કર્યું ઊભી બજારે? તારે સાંભળવું હે? હા. તો સાંભળ. એક વખત આ મેરુભા વાયલ બની ઠની ચૈડવાળા બૂટ પહેરી અને ઊભી બજારે ચૈડ કરતા નીકળ્યા. એમાં મારા દીકરા ચોરાના ચોકમાં કૂતરા કુંડારું વરીને બેહી ગયા. મને આંખેથી ભારી ગયા અને મૈડા ભાવવા વૈનનું. મેં પડકારો માર્યો કે ભાવવું બંધ થાવ. હું કોણ? મેરુભા વાયલ. પણ મારા દીકરાએ ભાવવું બંધ ન કર્યું. અને આ મેરુભા વાયલનો મગજ ગયો અને પડકારો માર્યો કે તમારી જાતના મારું, અમારી આ રોટલા અમારી શેરીના ખાવા હે અને ગાડીઓ મોટરસાઇકલ અમારા વગાડવા હેઠ તમારી જાતના મારું. તલવાર કાઢી અને વાહે હળી કાઢી ઉભા રહ્યો કુતરીના પેટના. હળી કાઢી ઊભી બજારે શેરડીઓ કરતા ગયા. એ હાચું હું જાતો તો તે લેપટો કેમ? હા. એ ખબર પડી કે આ શેરડિયા વાળા એમને. આજની ઘડીને ઠેતીનો દી પછી આ મેરુભા વાયલ કદાચ બજાર હોહરવો નીકળ્યો ને અને ઈ કુતરીના પેટમાં બજારમાં આટા મારતા હોય ને, આ મેરુભાને દેખે ને કોઈ ગાડા હેઠે ગરી જાય, કોઈ ગાડું નીચે ગરી જાય અને કોઈ હાથીઓના ફારામાં હંતી જાય. ઈ આ મેરુભા વાયલ. અને એની હમું તું પાવર કરસ માટે બેન ભાગવા. કન્યાનું મુખ જોયા વગર હું જવાનું નથી. મારું દીકરું આ ગધડીના પેટનું, ગાંડી છઠ્ઠીનું, લોટ બગું, કઢી છઠ્ઠું વૈઠે છેડું હે. આને નક્કી કૈનાના મુખના દર્શન કરવા આપ્યું છે. તારે કૈનાના મુખના દર્શન કરવા હે ને, આ હખણી નો રહીએ, આગી પાછી નો થતો નહીં. નો થાવ. બેહી જાવ લાખણે. ક્યાં? આયે બેહી જા. હામલા કૈનાને બોલાવ. બસ આયે બેહી જા. બસ. પછી શું કરવાનું? તું બેહી જા. હવે હું મારા ઠકરાણાને બોલાવું છું. જરાય આગી પાછી નો થતો નહીં. નો થાવ. મારું દીકરું લે કૈનાના મુખના દર્શન. અરે તારી જાતનું બોલીશ? ના બાપા લે. જોયું ને? જોયું. હા, મારું
દીકરું લોટ બધું કઢી છટું અહીંથી સીડ્યું છે જીવતા નીકળી હા. ગયા જીવતા હવે હું મારા ઠકરાણાને બોલાવું જરા આ કઈ પછીનું થતું નહીં નો થાવ હમણાં મારા ઠકરાણા જેને કહેવાય છે કે બની ફની રૂપે નીતરતા હંસલી ચાલે રૂમા ઝુમ્મા ઠુમા કરતા આવશે હો પણ તમારા મોઢામાં કા લારું આવે ઈ તો અમારા ઠકરાણા આવે હે હાલો પધારો ઠકરાણા પધારો આવ્યા રૂમા ઝુમ્મા કરતા ઠકરાણા બધાયરા મારા ઠકરાણા કા કેમ છે હોડ વલા હોના જેવા અમારા ઠકરાણા કેમ છે આહાહાહા. ખાધો આ તો બાપલા માણકી ઘોડીના ખોખરા જેવો ખખારાવ ખાધો કા કેમ છે બોલો અમારા શું કામ પડ્યા લે તમારા કામ અરે આ આખું સભારીને ઈ તમારા મુખના દર્શન કરવા આવ્યા છે માટે હવે આ ઘૂંઘટના પટ ખોલો ના ઓ આ ઘૂંઘટના પટ એમ ન ખુલે તોય શું મારે હલાથો લઈને ખોલવા એ હું તમને એક પ્રશ્ન પૂછું હા જો તમે એનો જવાબ આપો તો આ ઘૂંઘટના પટ ખુલે પ્રશ્નનો જવાબ પૂછો અમારા મન માનીતા ઠકરાણા તમે પ્રશ્નનો જવાબ પૂછો તો મારો પહેલો પ્રશ્ન ઈ છે કે આ દુનિયામાં ડાયામાં ડાયું કોણ મારા દીકરાનું આ હાંગા હલવાણા આજુબાજુના ગામમાં હોય તો આપણને ખબર પડે કે આ ડાયો માણા તો દુનિયામાં ક્યાંથી ગોતવો પણ કાંઈ વાંધો નહીં ઓલો ધનિયો ભણેલો ગણેલો હોય એની પાસે જવા દે ઈ પ્રશ્નનો જવાબ દઈ દેશે કા ધનિયા ડાયરો મોજમાં ને મોજમાં હવે આ ઠકરાણે એક પ્રશ્ન પૂછ્યો હોય શું પૂછો છે એને પ્રશ્ન પૂછો કે આ દુનિયામાં ડાયું કોણ જા કહી દે હું અરે મૂર્ખા એમ નો હાલે આજ કાલની બાયડીઓ આગળ એમ પબેડા ઠોકીને ખબર પડે ને તો જાય ગમકારી ઉકરતી સમજ્યા માટે કહી દે આ દુનિયામાં ડાયો કોણ તું હા ભાઈ તું જ્યાં લગી આ પ્રશ્નનો જવાબ આપણે એને નહીં દઈ ત્યાં લગી ઘૂંઘટના પટ નહીં ખોલે ને તમારે મુખના દર્શન નહીં થાય હું જવાબ દઈ તો ખોલશે હા ખોલશે તો કહું કે હા, બોલ. શું પૂછો તો પ્રશ્ન એને પ્રશ્ન પૂછો તો કે આ દુનિયામાં ડાયું કોણ અરે મૂર્ખા આટલું તને આવડતું નથી જા કહી દે વખત વિચારીને જે હાલે ને એનું નામ ડાયો હવે જાવા દે ને ગધીડીનું પેટનું એમાં તો કઈનું ઉશેરી ઠોકતું હતું આ તો બધું મને આવડતું હતું લે એમાં તો મારું દીકરું એમ કઈક લાવા ટાવા કરવા માંડ્યું અને પાછું માથેથી કીએ કઈના એ ચોરીના 4 ફેરા હું ફેર્યું આ તો મારા દીકરું કાલ હવે એમ કે કઈના મારી બોલીશ ના બાપા. જોયું ને બીજો હવે કઈ અને હવે ઠકરાણા તમારા પ્રશ્નનો જવાબ કે આ દુનિયામાં વખત વિચારીને હાલે એના ડાયો કહેવાય કાંઈ વાંધો નહીં આ પ્રશ્નનો જવાબ તો આપી દીધો પણ મારો બીજો પ્રશ્ન ઈ છે હા કે આ દુનિયામાં મૂર્ખામાં મૂર્ખું કોણ મારા દીકરુનું આ તો હાંગા હલવાના પાછા હે જેને કીધું છે ને કવિઓ કે માયા બડી મોહની અને જેના વજરના ગાળા પણ કિયા હાંગો કી હલવાણા હવે ચીડા ને કંઈક પૈડા આ ધનિયા આગળ પાછું જવા દે પણ અહીંયા ક્યાં જવા દેવા જેવું રીતું અહીંયા શેકી વૈરું છે પણ બાપલા ગરજને અકલ હોય કાંઈ વાંધો નહીં કા ધનિયા કેમ છે નથી હારું કાબરી શું થયું? 3 વાર ગોથા ખાઈ ગયો હવે નથી અરે નાનપણના ભાઈબંધ આપણે નાના હતા ત્યારે ભેગા રમતા હા. અને તું વગડામાં ઢોરા સારવા વહી ગયો હું રાજપાટ સંભરવા વહી ગયો અને તું આમ નો ના પાડી હાલે ખરું કહી દે આને એક પ્રશ્ન પૂછ્યો શું પૂછો આ દુનિયામાં મૂર્ખો કોણ કહી દે હું અરે તારી જાતનો મારું એમ કોઈ પરત ઓઠીને મોઢેથી કહે ખરા નો કહી દે તો તારી કાંઈ પરવા નથી આનો જવાબ હું મારી રીતે ઠકરાણાને દઈ દઈશ દઈ દે તો શું ઘડીક થઈને અહીંયા આવે છે?
કવિઓએ કીધું છે કે ભલે ઉઈગા ભાર અને ભાણ તુહારા ભામણા પણ કે મરણ જીવન લગમાર એને રાખજે કસિયો પરાવ કે સામ સામા ભાણ અથડે ને ભાગે ગતારા ભ્રામ કે ત્રણ વેરા કસિયો મતણી એને હરમ રાખજે હુરજ ઈ દાદા હુરજ રાની રના દેના ઉરણેથી દૂધનો કટોરો પી અને દુનિયાની માથે દસ્તી ફેરવવા અસોડાકવા પૃથ્વી કાપ્યો હોય એને ઉગતો પોર કહેવાય. તો આ તમારા પ્રશ્નનો જવાબ કાલ હવારે ઉગતા પડે આપ્યું તો તમને વાંધો શું? હું ક્યારની વિચાર કરતી હતી કે મારા બનેવી મને ઓળખી જશે પણ ઈ ઓળખા નહીં. એ બેન સોના, એ બેન સોના. હા શું થયું? હા લે આ તો મારી સોના, બ્લેક ગોલ્ડ, કાલા સોના. અરે ધનિયા, તારો તો મેળ પડી ગયો, ભાઈ ખુલી ગયા. આ કન્યાનું મુખ જોયા વગર હવે તો આને લીધા વગર જાય ઈ બે બાપનો થાય, બે બાપનો થાય. મારા દીકરું વિચાર કરતા એમ થાય છે કે આ મેરુભા વાયલથી મોટી ભયંકર ભૂલ થઈ ગઈ. પહેલા જે આવી નાની ગગી ઈ મારી હારી થાય અને હવે આવી આપણી ઘરવાળી, હવે આને જવા ન દેવાય. આ હોય તારીને. હું કોણ? હા હું કોણ? તો હાંભળ, આજકાલની આ સુધરેલ ભાષામાં હું તારો પિયો થાવ અને આગળના ગઢેરાની ભાષામાં કહું ને હું તારો ભાઈડો થઉં, ભાઈડો. અને આજકાલની આ ફેશનમાં ફાટી ગયેલી ભાષામાં કહું ને તો હું તારો બકો છું, બકો. એટલે શું તમે જ મારા ભરથાર? હા, હું જ તારો ભરથાર. આ આગો રે, ચૂંદડી, આગો આ રે. ચૂંદડી અને ચાંદલો જે ચડ્યો ને ઈ આ મેરુભા વાયલના નામનો ચડ્યો. હવે આગો રે ઓરિજિનલ તો હું તારો ઘરવાળો ઓરિજિનલ. આ તો કાળો એમના માયવો પૈણમાં તો હું તમે જ આવ્યો. મારા ઘરવાળા? હા, હું જ તમારો ઘરવાળો. થાનિયા! આ ચોરના છાતર ચોકમાં અને ભર બજારમાં મારી સોનાનો હાથ પકડો. હે હવે મને કંઈક થાય છે. વાય વાવી, એ વાય વાવી, વાય વાવી, વાય વાવી. એ યો ઉમરો પર. એ ભીમા કાકા હે કોઈ ઓરા કોક તો આવો આને વાય આવી વાય. કેને વાય આવી? યા તમારા કપાતને વાય આવી. એમાં રાયડું ને બોકા શું ઠોકેસ કાંઈક ઊંધી ચતીનો કર પગ પગ દબાઈ. ભીમા કાકા પગે દબાઈવાન બધું દબાયું પણ વાય જાતી જ નથી. તો એને આ જોડું હુંકાય. જાગો મેરુબા જાગો. જાગ રે મેરું એ જાગ, બેન જાગ સોના, રે. અહીંયા આવો, અહીંયા આવો. મને આમાં કઈ ગોટાળો લાગે હે હો. એ આ તઈ ને કયું ના જે કરે ને એમાં બધો નકરો ગોટાળો જ લાગે. ડાયરમાં કારું હે. હાલવા દે અત્યારે. કાકા મને ઊભો કરો, હવે કંઈક હો વર્તી આવે હે. હા ભાઈ તો મારા દીકરી હોહરી નીકળ્યો. કાકા, હે કાકા, મને હવે કાંઈ હૂટતું નથી. આપણે ક્યાં હી? એ બટા આપણે તૈણેતરના મેળામાં ફજીતના ફારકામાં ઈ. મારું દીકરું. પણ કાકા શું થાય? મને આ ધનિયાએ ઉશ્કેર્યો અને ભર બજારમાં મારી સોનેનો હાથ પકડ્યો અને પછી મને પિતો જીયો, સમજ્યા? આ તો વાય આવીને પડી ગયો અને મારી તલવાર પડખામાં દબાઈ ગઈ. અને જો તલવાર હાથમાં આવી હોત તો ઈ ધનિયાના એક બે ખાન બે કચકાર કરી નાખી. હવે શાંતિ રાખ, શાંતિ રાખ. હજી બઠો પડ્યો તો ને માન મેળે આવ્યો. એ ભીમા કાકા આને ક્યાંક પાંજરાપોરમાં મૂકી આવો ને તમારો ગરાસ ના બધું રહ્યું ને મને દઈ દ્યો. એટલે આ ઓલું રહ્યું ને આ સોનાને લીધા વગર હું હવે જવાનો નથી. હેઠના પટના પેટનો તું તો કેતો તો ને બૈરી જાય તું પર નફરત હે. તને તો ભાડે લાયો તો ને હજી કે જોઈ. ઈ બધું નફરત ની હે ને આ કન્યાનું મોઢું, સોનાનું મોઢું જોયા પછી મારા એ વિચારને મેં કેન્સલ કર્યો છે ને મારો વિચાર બદલી ગયો. તે તારો વિચાર બદલો હા, તો હવે હું મારો વિચાર ઊભો કરું. હું ભીમજી ભા ઠાકોર.
બટા કાઢી નાખીશ ભૂકા વાહ કરી નાખીશ કાબરા એ જો તમે બે નહીં કહી દઉં હખણીની મરી રહી જુઓ જરાય આગી પાસીની થઈને તો હથિયાર વાળા બે વાયા બેઠા એ, હે. ભીમા કાકા નીચે બેઠી જવાનું. તમે હે ને આ તમારી બધી વાયડે બંધ કરો. હું હે ને આ કન્યાને લીધા વગર જવાનું નથી ને. હું જાઉં હમણાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા. જો કોઈ તાકાતવારી ના હોય ને જો કોઈનો ઓલામાં હોય ને તો મને પકડી બતાવજો. હવે જાઉં કેસ કરવા. પકડો પકડો બન્યા. બન્યા. પકડ, પકડ. ઊભી ના મરો પેલા મને ઈ કયો કે આ ગોટાળો શું છે લે તાજી ખબર ન પડી આ ગોટાળો શું હે ના એ ગોટાળામાં તો જાણી એમ હેને હમ. કે હું આ કપાતરના ભેટના ને પૈણાવા નીકળો તો અને એને આવે હે વાય એટલે ઓલો ગયો એને 4 દી ભાડા પાટે લાવ્યો તો બાકી હાચો વરરાજ હતો હા હે હા હા હાચો મરવા જોતો હા મેરુભા વાયલ હે વાયલ હા જો અને કહી દ્યો ચોખ્ખું ક્યાં આગી પાછીની નો થાય જો તમને બેને શુદ્ધ ભાષામાં કહી દઉં બે આગી પાસીની થઈને તો અમારા લાંબા લાંબા હથિયાર વાળા વાંહે જ બેઠા હે દઈશે ભડાકે મૂંગી ના મરો એ ભીમજી ઠાકોર જો ઈ અમારા લાંબા લાંબા હથિયાર વાળાને ખબર પડશે ને તો આ માથાય નહીં ગોઈતા જડે માથાય અરે કાકા આ બાયડી વાળે બહુ પિંજણ કરો માં ઓલો ધનિયો ફરિયાદ કરવા જ્યો હે ઈ ફરિયાદ લખાવી નાખશે ને તો 20 વરાનો છેડો નહીં વરાને ઓલી કઈ નહીં ગઈઠી થાય એની વાહે જાઓ વાહે હા બેન મીઠી આપણે તો હવે બરાબરના હલવાઈ ગયા હી કા ઓલા જેની હારે હું પૈણીને હમ. ઈ જ હવેથી મારો પતિ માનીશ. ઓલા વાયલ ફાઇલ હું જોવાની નથી. કાંઈ વાંધો નહીં જો બેન સોના તું જરાય ઉપાધિ કરમાં આવા તો 50 ભીમજીનું પાણી પાઈ દઉં એમ હું હવે બરોબર. હાલો આપણે એની વાળે પડી જોઈ મારા દીકરા કેટલે જાય હાલો, અહીંયા લખી જાય છે. બોલો આ રાજમાં કાંઈ ઓલું છે જ નહીં ન્યાય જેવું. મને ને મારી મંગેતરને બેયને ઓલા ભીમા કાકાએ કેદમાં રાખી દીધા ને હવે આ રાજમાં કોઈ ન્યાય જેવું મને લાગતું જ નથી. હવે તો કોઈક ન્યાય કંઈક થાય તો હવે મારે મેર પડે, બાકી મેર પડે એવું નથી. અહીંયા તો કોઈ બાપો દેખાતું નથી. ઓય આ બધું બંધ કરો. ખબર નથી રાજના નિયમ કે રાતે 12 વાગ્યા પછી દેખાડો નહીં કરવાનો. હલો દોકરિયા કલબલિયા ભેગા કરો તમારા લબચા. વાઘરેથી ડાય પર સટપટનો ફોન આવ્યો હતો. આ ગામ આગું કે નાચ ગાનનું એવું શોખીન એને આખી રાત રમે કે હુવા દેતા નથી. પણ અમારા સાહેબ ને મજી આવ્યા નહીં. મોટા સાહેબ આવવાના હતા. સાહેબ હું ગયા નથી ને. શું ખબર હો? આય સમજતા નથી. તમે તો સમજો કે રાતે 12 વાગ્યા પછી હુઈ ગયા હવાર વહેલું નથી ઉઠવાનું. હા આવ્યા. હાલો હાલો સાહેબ દોકરિયા વાળાને બધાને કહી દીધું લબચા બધા ભેગા કરી લે. ઓલો આપણો જૂનો કેસ નહોતો ક્ષમતા લખાઈ ગઈ કે આ કાંઈ કામ કરતો નથી. એ જો સાહેબ આ રહ્યો. આ હેને ઘરના માંદા હેને તો કાંઈ કામ જ નથી કરાવતો. વાસણ નથી ઉટકાવતો, પોતા નથી કરતો. લોટ તો બાંધી દેવાય ને. અને ક્યાં ગયો ઓલો ભૂરો? પૂરો પૂરો ભાગી ગયો. આને સાહેબ આપણે કેદ કરવાનો હે કે નથી કરવાનો? ને ઓલા ઘરને એમ કે પાણીનો ગ્લાસ ભરજો તોય નથી ભરી દેતો. આ માતાના મઢે થઈને લક્ષી બાવા જાય છે. હાલો સાહેબ આપણે ઓલા ગામ જીવીને ત્યાં આ બધું લબચો બબચો ભરી લઈજો. હાલો સાહેબ હાલો. હે ભગવાન આ તો કોઈ રાજની નોકરી કહેવાય. કોઈ કોઈનું ધણી નથી. હવે તો મારે રીતે એને ન્યાય આપવો જોઈશે. એ રામ રામ સાહેબ, રામ રામ. રામ 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 રામ. શું મારું કઈ કામ હતું? હા સાહેબ તમારું જ કામ હતું. બોલો બોલો. એ બેહો સાહેબ સાહેબ બેહો. બેજો બાપા બેજો. બોલો કામ. જાગ્યા સારું કે હાલો કામ બોલો સાહેબ. ઉતાવળે કઈ સાહેબ? હા એવું હે? બોલો બોલો. હજી અમારે કેટલાય ગામ લેવાના હે. એવું હે ને સાહેબ. હું ન્યાય લઈને આવ્યો તો આ રાજમાં. હા એ મારી 2 વર્ષથી અમે અરજી લખી છે પણ એનું કાંઈ ગણાર બરા નથી. આ જોવો ના મારા કાગળિયા. ભલા માણા તારે અરજી દેવી તો વહેલા આવવું જોઈએ ને. ના તારા અરજીના કાગળિયા જોઈને એવું લાગે છે કે તારી પત્ની છે ને તને જ મળવી જોઈએ. એ સાહેબ સાચું પણ
ઉપરની તારીખ તો વાંચો 2 વર્ષ પહેલા મને દેવાની હતી એને આજ 2 વર્ષ થઈ ગયા હવે તી બે છોકરાની માં થઈ ગઈ હવે મને શું ખબર તો સાહેબ તમારે આ મોટા સાહેબ પણ વહેલા આવી જવાની જરૂર હતી. સાહેબ આવ્યો તો પણ એમાં એવું થયું રસ્તામાં આવતો હતો ને તે અપશુકન થયા ને એટલે હું પાછો વળ્યો તમારી રાજમાં ધૂળ ઉડાડીને. મારું દીકરું રાજનો તો ન્યાયનો લીલામ થઈ ગયો. એ સાહેબ હવે બધું અફસોસ કરવાનું રહેવા દ્યો. મુવું બૈરું મુવો સંસાર. હવે તો એમ કરો હું હે ને આ ઓલી શસ્ત્ર વિદ્યા શું કહેવાય તલવારોની હું શીખી ગયો હું એટલે હવે મને હે ને ક્યાંક નોકરી કરો એવી કંઈક વ્યવસ્થા કરી દો ને તો મારું હાલે. કાંઈ વાંધો નહીં એવું કરી નાખશું. હાલો હાલે આ તો સોને કેવું લાગે હો. ભાભી આપણે એને આ રસ્તે થઈ નીકળી જાય આ રસ્તે આપણને કોઈ જોઈશે નહીં જલ્દી હાલો આ રસ્તે થઈ નીકળી જાય આપણે. મને ઓલો વાયલ વાય આવતો હોય એવું લાગે છે. અરે એ વાયલ ફાયલ કોઈની બીક નથી આપણને હવે. ખબરદાર અહીંયા જ ઉભા રહ્યો. કાકા શું છે? પકડી લો ખબરદાર અહીંયા જ ઉભા રહેજો કાકા હમણાં પકડી લો ખબરદાર. કાકા અહીંયા આવો આ તો મારા દીકરી સરી કાઠી સરી. પેલા એમ કરો તમે એના આગળથી કટાર લઈ લ્યો પછી એક ગાયે પકડી લઉં. અરે એ કાકા એમાં પીવાની ક્યાં વાત છે? આ તો એમાં એવું છે નૈન કટાર હુલાવી દઈએ અને હું મરી જાઉં તો પછી તમારું કોણ? ના જવું આમ તો આ તલવાર કટાર હારી ઈ કદાચ ખોઈ ગાલે તો અજબાત જાય પણ આ તો મારા દીકરાની હોરી નીકળે હોરી. પણ કાકા હવે જોઈજો પકડવા જવું હું. ઉભી રહી છે હમણાં પકડી લઉં આખી પાછી નહીં થતી અહીંયા સાહેબ બેઠા ને હાથ પકડવા જાય. કાકા હે કાકા મને વાય આવે એવું થાય હે ભાઈ. તને ખબર નથી અમે રાજના માણસો હી. એ છોકરી અહીંયા આવ તારે જી હકીકત હોય ની કહી દે. જો સાહેબ આ મારો પતિ નથી હું એને પૈણી નથી તોય મોએ મને 2 વર્ષ કેદ કરીને રાખી હતી. એ સાહેબ આ બધા ગોટાળાની મને ખબર પડી ને એટલે તરત જ હું આ ધનિયાને ગોતીને આ સોનાને એને સોંપવા નીકળું ને આ મારા ભાઈના ત્રાસમાંથી એને મુક્ત કરાવી. બરાબર છે ભાઈ જે રાજે તને ન્યાય નથી આપ્યો ને તે કામ કરીને તે ન્યાય અપાયો હોય માટે આ છોકરી રહીને આ ધન્યને સોંપવામાં આવશે. અરે કાકા આ જમાદારનો ન્યાય સાંભળી અને તો કાકા મને વાય આવું થાય છે હવે તો આવું થાય છે એમ નથી આવતું મોત દેખો મારા દોરામાં ધૂળ નીકળી ધૂળ. એ કાકા એમાં ઓહવાનું ન હોય ધોરામાં ધૂળ નાખ્યું ને ઘરે જઈને ખખેરી નાખશું. ઓય તું આયા તમે આયા હું આવું હાલો તમે ન આવો તો કાંઈ નહીં બીજું હું તમને એવો રાજ તરફથી હુકમ કરું છું કે આ છોકરીને ધન્યને સોંપવામાં આવશે અને ભરણ પોષણમાં હે ને તમારા ગામનો ઘર હશે ને એમાંથી એક ગામ આને દેવાનું રહેશે. સાહેબ તમારા ન્યાયને હું માન આપું અને હવે તો મારે મરવા જો થયો ને આ બનિયાતનો વાયથી કાંઈ લેવા દે એવું નથી તો જાતા જાતા હું મારું મોત સુધારતો જાઉં અને તાંબાના પથ્થરે લેખમાં આ બેને એક ગામ છોપરત કરવું અને હવે હું જહું યુદ્ધમાં. અરે ધનિયા મારા કાકાનો ગ્રહ મને મળવાનો હતો એમાંથી તું એક ગામે લઈ ગયો અને આ સોનાને લઈ ગયો પણ તો આ મેરુભા વાયલ પ્રતિજ્ઞા લે હે. ઉભો રે પાણી તો લે. અરે પાણી વારી પ્રતિજ્ઞા પોસી પડી જાય તો આ પ્રતિજ્ઞા મેરુભા વાયલ લે છે કે પીવાય નહીં તો ઢોળવું ઢોળાય નહીં તો ફોડવું અને ફોડતા જો વધે ને એને જમીનમાં રગદોડી નાખું. એવા જો તારા હાલ નો કરું ને તો હું આ મેરુભા વાયલ નહીં વાયલ. ઓય તું એવો પાણી પેટનો હોય ને તો આપણા ભારત દેશ ઉપર આફત આવી છે અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલે છે અને માણસ હે ને ગામથી લડવા સરહદે જાય છે.
શું કરો છો સાહેબ વાત? તો હું આવું એ યુદ્ધમાં સોના. Yes, મજાલી. આજથી મારા ને તારા સંબંધ પૂરા થાય છે. જો યુદ્ધમાંથી જીવતો આવીશ ને હા તો તને પાછો લઈશ. બાકી તું ગભરાઈશ નહીં. જો નહીં આવું તો સ્વર્ગમાં મળશું. જાઓ તમ તમારે યુદ્ધ હાલો જાઓ. સાહેબ આપણે હાલો હાલો સાહેબ યુદ્ધે હું- જવાનું છે. એ બેન સોના, અરે રે એ બેન સોના, એ સોના, આપણા દેશમાંથી મીઠી? આફત આવી. ગામે ગામેથી લોકો સરહદે લડવા જાય છે. હા. અને મારા પટેલ ક્યાં ગયા દેખાતા નથી. એ તારા પટેલે સરહદે યુદ્ધમાં લડવા જ ગયા હે. તો આ શું અહીંયા આખો દી ઘરમાં આટા મારે? જાવ જાવ અહીંયા સરહદે લડવા જાવ સરહદે. સરજી હા લડવા, અરે લડવા તો મારે જાવું છે, પણ કોક હુર સડાવો તે જવાય ને. તમે બે હુર સડાવો તો હમણાં મેદાનમાં લડવા જવું. હલો ચડાવી. એ વાયલ કરોના વાર, એ જોને મુરત વીતી જાય. એ જો રણમાં આવે વાય તો ફરી પાછા નો વાય. એ રાખો રાખો હુર સેડું, મને હુર સેડું હટ મારી તલવાર લાવો. હવે મને હુર સેડું હટ તલવાર લાવો, મારી તલવાર લાવો. કાંઈ વાંધો નહીં, હમણાં જાઉં તમારી તલવાર લઈને આવું. હા 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 આ હુર સેડું હટ તલવાર લાવો. એ મારી તલવાર. આખા ઘરમાં તમારી તલવાર ગોઈતી, ક્યાંય હે નહીં. અરે ગમે ત્યાં હોય ઘરમાં હટ મારી તલવાર લાવો. અરે ઈ ભેંસના ખંડોળિયામાં, ઈ ભેંસની ગમાણમાં ગમે ત્યાં તલવારી છે, તમે હટ ગોટો મારી તલવાર લઈ આવો. ખમો ખમો હમણાં લઈ આવો. હા એ ઈ ગમાણમાં ખંડોરિયામાં કે સંડાસમાં બાથરૂમમાં ક્યાંય તમારી તલવાર શું નથી. મારી તલવાર ક્યાંય ઘરમાં હે જ નહીં? ક્યાંય નથી. હા 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 આ તમે ને તમે ક્યાં ગુડી હોય છો? યાદ કરો ક્યાં મૂકી આવ્યા હતા? મારી તલવાર હા. હું ભૂલી ગયો. હા. હું યાદ કરું. હા 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 એક ઓર હુર અને એક ઓર આ તલવાર યાદ કરું. હા હા એ આવ્યું આવ્યું યાદ આવ્યું. એ આપણી તલવાર ઓલા આપણા વારામાં ગંજીની પડખે પડી માટે હટ જાવ, અહીંયાથી તલવાર લાવો તલવાર. એ તો તમારા ડોહાનું અહીંયા વાડામાં હું ડાયટું તું ત્યાં તલવાર ભૂલીને આવ્યા. અરે કાલ ઉધારાના પોરમાં હવારમાં વેલો હું ડબલે જવા ગયો અને એક ગંજીની બાજુ તલવાર મૂકી, એક તો ડબલું મૂક્યું અને મેરુભા વાયલ બેઠા. એમાં ગંજીના શેડે કાયડી કૂતરી વ્યાયેલી. ઈ ભારી જઈ અને એને હળી કાઢી. તલવાર તલવારના ઠેકાણે, ડબલું ડબલાના ઠેકાણે. મોર મેરુભા વાયલ ને વાહે ઓલી કાયદી કૂતરી અવાડે મારો. હો હો તલવાર લાવો, મારી તલવાર હટ તલવાર લાવો. વાડામાંથી તલવાર ગોતી આવું. હા 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 આ હુર નરા લગી પોગી ગયું તલવાર. આલ્યો આ તમારી તલવાર. આ તમારો ડોહો મેરુભા વાયલ કોઈથી એક તલવારે લઈડો હે. બે જોઈ બે મારી તલવાર. એ પણ અહીંયા બીજી તલવાર ક્યાંય અરે નહોતી. અહીંયા જોઈ વાડામાં જ. ઈ તો ઓલી કૂતરી વાહે ચોઈતી ને હા. અને ઈ તલવાર ભાગવામાં ભી પડીને ઠેબે સડીને હા. એટલે આખી પાછી નો જોઈ એટલામાં જોઈ. હટ લઈ આવો, મારી તલવાર લાવો. ખમો હમણાં લઈ આવું. એ ઉભા રહ્યો ઉભા હા. રહ્યો. ઓલી તમે પેલા વાડામાં ગયા હતા ઓલી કાયડી કૂતરી નહોતી ને? અહીંયા કાયડી ધોળી ભૂડી રાતી પીરી એકેય કૂતરી નથી. નો જોઈ. ઈ કાયડી કૂતરીને પછી ખબર પડી હતી કે આ તો મેરુભા વાયર અને ઈ ગલુડિયા એની કાયડી કૂતરી બધાય માયા હંકેલીને વહી ગયા. ઈ આ મેરુભા વાયર. હટ જાઓ, મારી તલવાર લાવો, અહીંયા જ પડી હોય. હમણાં કૂતરી વાંહેથી જ વહી ગયા હતા. હા 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 હું આલ્યો આ તમારી બીજી તલવાર. તમારી ડોહી આટલી બધી વાર લગાવાય? કાં તમારું ડોહુર ઉતરી ગયું. ઉતરી જ જાય ને હવે બાયલા વેડા કરો હોતે. હવે તો અમે એમ માનશું કે તમે મરી ગયા હો ને તમારા નામના છાજિયા લઈશું. સાજિયા? હા. અરે લ્યો લ્યો તમારે એ થાકો તા લગી સાજિયા લ્યો. હાય મેરુભા હાય, હાય મેરુભા હાય, હાય મેરુભા હાય. અરે બંધ કરો, બંધ. તમારા સાજિયા બંધ કરો. હવે મને હુર સરતું આવે છે અને મારે યુદ્ધના મેદાનમાં લડવા જવું છે. બાકી ઈ પેલા કયો કે રણસંગ્રામના મેદાન યુદ્ધ કઈ બાજુ હાલે છે? આથમણું. આથમણું હાલે છે? આથમણું આથમણું. હા તો હવે હું યુદ્ધ હુર સડાવું. હુર હા. હું કોણ? મેરુભા વાયર. એમ તમારું ડોહુનો પડકારો થવો જોઈએ. કારણ કે આ તાવુતેર વરે હુર સળાવવું કઈ નાની માના ખેલ નથી.
માટે પડકારો કરજો. હું કોણ? મેરુ ભવાયા. હા, મારી માતા કોણ? તમારી માતા રાજપૂતાણી. અરે મારી માતા રજપૂતાણી મેં તો બે તલવાર ઉતાણી. મારી માતા રજપૂતાણી મેં તો બે તલવાર ઉતાણી. અરે આડા કાપુ ઊભા કાપુ કાપુ તારે કોર. મારી માતા રજપૂતાણી મેં તો બે તલવાર ઉતાણી. મારી માતા રજપૂતાણી મેં તો બે તલવાર ઉતાણી. અરે મારો કાપો. અરે આ દુશ્મનનો બાપલા છોડ કાઢી નાખવો હે. પાછા મારો આમ આવો કા વરી શું થયું? એ ઉગમનું આમ માણાના પેટનું કોઈ નથી ન્યા કેનું જોડ કાઢવા જાવું એ અરે ઝાડવાનું જોડ કાઢી નાખું. આ તમારું ડુહું હુર સડ્યું નાખવું ક્યાં મારે? કાઢો કેદું નો એમ હા મારું દીકરું આમ કેમ થાય? જાવ તું આથમણું અને નીકળો ઉગમણો. હવે આજ ફરે કઈક માપે હુર સડાવી દો. માપે થોડુંક માપે સડાવું ને? હા ભાઈ માપે રાખજો. હા તો માપે હુર સડાવું. હા સડાવો. અરે અને તમે એમ કરો, મને પકડી રાખો અને જે બાજુ યુદ્ધ ચાલતું હોય ને એની પાસે મને લઈ જાવ. નકા આ હુરનો નેઠો નથી, હેઠકનું ચડી જાય ને અને ક્યાંય પા જાય નહીં ને હાથુના ભરમાં બાકાજી બોલાવવા માંડે. ન્યા નો હા તો બાવડા પકડો. બસ હવે હુર સડાવું હો. ચડાવો. સીધા આમ ને હા જેની પા હાલો. યુદ્ધ એમ નહીં. આ તમારું ડોહું બાવડા નો પકડાય. કા હું જયારે બાકાજી બોલાવતો હોય અને હા. હબા હબી તલવારી થતી હોય ને હા. તો આ તમારી દુહી તલવારની અણીયું તમારા નરામાં ચરકા કરી નાખશે. ત્યાં રાખજે. હા વાહે પકડો. હાલો હાલો હું કોણ? મેરુ ભવાયા. હા મારી માતા કોણ? તમારી માતા અરે મારી રાજપૂતાણી. માતા રજપૂતાણી મેં તો બે તલવાર ઉતાણી. મારી માતા રજપૂતાણી મેં તો બે. અરે મારો કાપો આજુ વખત તો રણ સંગ્રામના મેદાનમાં બાપલા ઓકે બનાવો. એ મારે તારું રહેવા શું દે, કરવું રહેવા દે. એ? તે તો આપણા કુટુંબની પથારી ફેરવી નાખી. અરે પણ આમ તે મારીને હોજવાડી દીધો. હું તારો મોટો ભાઈ કહેવાય. કઈક તો દયા ખા દયા. એ મને તો હવે મારો મોટો ભાઈ કહેવામાં પણ તને શરમ આવે. અહીંયા રણ સંગ્રામના મેદાનમાં યુદ્ધ ચાલુ થયું ઈ પહેલા તો તું ભાગી ગયો. હા આવો તો તું વળી સુરવી. અરે તું પણ ઢગલિયું મૂકી આવ્યો તો હારીન. પણ તારે મને કહેવું જોઈએ કે રણ સંગ્રામના મેદાનમાં પાછો આવ્યો. મને કીધું હોત તો તું તારી પડખે ચડી જાત અને રણ સંગ્રામના મેદાનમાં બાકા ઝીક્યું બોલાવીને તને જીતાડી દે. એ રેવા દે હવે આવી પોચી બાકાજીકી બોલાવાનું રેવા દે. પણ ઘરે ને ઘરે એવું ઘણું ન કરાય. પણ આપણા ઓલા ભીમજી કાકા રણ સંગ્રામના મેદાનમાં યુદ્ધે સડ્યા હતા એનું શું થયું? ઈ કાકા તો અપસરાને વરવા ગયા. શું મારો ભીમજી કાકો ઈ કરતા ઠોક બીજી વખત ભણ્યો? એ તારો ડો કોઈને કેતો નહીં. કોક માર છે ઈ બીજી વાર પૈણા નથી, સ્વર્ગે સીધાવ્યા હે. એટલે શું મરી ગયા? હા આહા ભારે કરી. ઈ ભીમજી કાકાના સમાચાર સાંભળી અને ઈ સ્વર્ગમાં સીધાવી ગયા તો હવે મને વાય આવે એવું થાય હે. ઈ બધાય વાયના ઢોંગ ભૂલી જઈશ. આ 2-4 ચાબુક જો પડ્યા ને તો બધુંય ભૂલી જઈશ. નો આવે હવે વાય બાય કાઈ ને માર મૂકે. અરે મારીને ઘરમાં હોજવાડી દીધો. વાય બાય કાઈ નો આવે. હાલ ખબરદાર જો વાયનું નામ લીધું હે તો. નો આવે. કાકાએ તને ને ખૂબ લાડ લડાવ્યા હે પણ હવે હું કહું ને એમ તારે કરવાનું હે. એ તું કેમ કરું? હાલ બોલ. તો જો હવે હે ને તારે મીઠીને બેન કહેવાનું હે. શું કહેવાનું? મીઠીને બેન. હા ને ઓલી સોના રહી ને એને તારે માં કહેવાનું હે. ભાઈરે કર્યું. સોનાને માં કહેવાનું. હા. અખતો તો કરું. સોના માં. આહા તૂટી હબાકો હોય ને માં કહેતા તો. ઈ જ્યાં હબાક આવે અહીંયા હવે સોના ને મીઠી જેમ કહીએ ને હા. એવું તારે કરવાનું હે. ને આપણું ઘર રહ્યું ને એનો ચોકી ફેરો કરવાનો હે. જો તું 1 વર્ષ લગી આવું કર્યું ને તો મારા ભાગમાંથી અડધો ભાગ તને આપીશ. કાંઈ વાંધો નહીં. હવે તું જે કેમ કરવા તૈયાર હે આ મેરુભા ભાઈ? હાલ બોલ. તો સાંભળ જો હા. હમણાં અહીંથી એને સોના નીકળશે એટલે તારે એને એમ કહેવાનું હે કે હું હમણાં જ યુદ્ધમાંથી આવ્યો હું ને તમારા પતિ ધનેશ્વર મહારાજ કુશળ હે ને આલે આ કંઠી એને કહી દેજે કે નિશાની તરીકે આ કંઠી આપી હે ને જો આમાં કાંઈ હે ને આડાવરું ન કરતો નકર ઓલીને ચિતાએ ચડવાનો વારો આવશે. સમજાઈ ગયું. સોનાને મારે એમ કહેવાનું કે ધનેશ્વર મહારાજ
રણ સંગ્રામના મેદાનમાં કુશળ છે હા. અને એની નિશાનીમાં આ કઈથી આપી છે. હા હા, બાકી હવે કેવું ન પડે, કાંઈ આઘું પાછું ન થાય, બરાબર કમ્પ્લીટ એને કહી દઈશ. તો માઇન્ડ હવે ઘરનો ચોકી ફેરો કરવા હું જાઉં હવે. મારા દીકરાનું આ અમરસિંહે પણ મારા દીકરાએ તો કરી પણ કારેલાની કઠી કરી, અને ઓલા ધનિયાએ પણ મારા દીકરાએ કરી તો કરી પણ ઊંટડીના દૂધની બરી કરી. મેવા તારા ભાઈ નરુભા, હવે આ ઘરની ચોકી પેરો કરે રહ્યો રાખો ભાઈ, ચોકી પેરો કરો. પેલા સામેથી સોના આવતી જણાય હે. હા, બરાબરનો મોકો આવી ગયો. મેં ધનિયા આગળથી પ્રતિજ્ઞા લીધી હતી, હવે ધનિયાનું ઘર ભાંગવાનો મોકો આવી ગયો હે. હવે ભલે થઈ જાય, સોનાને આવવા દ્યો, અખતરો કરી હવે. અરે રે ઈ યુદ્ધમાં ગયા એને ઘણો સમય થઈ ગયો, નથી હજી એના કાંઈ સમાચાર આવ્યા કે નથી હજી ઈ પાછા આવ્યા. હવે તો એના વિના મારે જીવીને શું કરવું, હવે તો મારે મરવાનો વારો આવશે. મરવું જ પડે, તમારા ધર્મ પ્રમાણે તમારે સતી થઈને મરવું જ પડે. કોણ મેરુભા તમે? હા, શું થાય સોના બેય? શું કીધું તમે? હવે આપણા કરમ તમારા ને મારા, બાકી ધનિયાના મારે શું વખાણ કરા. અરે રણ સરકારના મેદાનમાં ધનિયો બાકા જીતી બોલાવતો તો, અરે સિંહ જેમ મારણ માથે ત્રાટકે એમ ધનિયો રણ સંગ્રામના મેદાનમાં ત્રાટક્યો, અને રણ સંગ્રામના મેદાનમાં બાકા જીક તલવાર્યું મને હબબાવા, અને દુશ્મનના બાપલા ધડના માથા નોખે નોખા કરી નાખ્યા. અરે રણ સંગ્રામના મેદાનમાં ધનિયો એવો લડ્યો કે લડતા લડતા મારા દીકરાને દુનિયાની અપસરાયું, અને ઉપર દેવી દેવતાઓ પુષ્પની વરમાળા પહેરાવા તૈયાર થઈ ગયેલીઓ. આવો રણ સંગ્રામના મેદાનમાં લડ્યો, અને મારા દીકરાએ દુશ્મન નાના તો માથાના કઈટકા કરી નાખ્યા. રણ સંગ્રામના મેદાનમાંથી આ છેડેથી ઓલા છેડે જવું હોય તો પૈસા ચડીને જવું પડે, લોહીની નદીઓ હાલતી કરી દીધી. આવો લડ્યો ધનિયો, પણ મારા દીકરા ધનિયાને લડતા લડતા ગધેડીના પેટના શીખ આવી. હા, શીખ આવી અને મોઢું આમ અધર કર્યું શીખ ખાવા, એમાં દુશ્મને જનોય ઘા કર્યો અહીંથી આમ, અને જનિયો ડફ દઈને હેઠો પડી ગયો. અને હાકર મારી પાણી હું ધોડી કાઢી, અને મારી ફંબલીમાંથી બટ પાણી પાયું. અને મને ધનિયાએ કીધું કે મેરુભા બોલો, જે કામ હોય એવું કરવા તૈયાર હું, તો મારી યાદીમાં મારી સોનાને આ એની કઈથી આપી દેજો. આ એની કઈથી છે. આ તો મારા પતિ પરમેશ્વરની માળા. હા, એની જ માળા. અને છેલ્લે મરતા એને કીધું, છેલ્લે શું કહી તું? એને મને કહેતા જીભ ઉપડતી નથી, પણ મારા કલેજે ભાર દઈને હું કહું છું કે છેલ્લા મરતા ધનિયો કહી ગયો કે મારી સોનાને કહી દેજો મેરુભાનું ઘર માંડી લી. અરે જાવા દે. જો મેં મારી તૈયારી કરી જ લીધી, એમ? સતી થવા જ જાવું. સતી થવું હે? હા. તો લાય હું દીવા હરી પ્રગટાવું, અને હટ હરી જાય, નેઠો થઈ જાય. ઉભો રે કા? સતી થાય ને હા. એને અંગૂઠેથી અગ્નિ પ્રગટાવે ને તઈ સતી થયા, સીધી દિવાળી નો હોય. અરે અંગોઠેથી પ્રગટે ને હરવે હરકતા કેતી વાર લાગે, વેરાની વેરા વઈ જાય. લાય હું હરીથી મારી દઉં, હરી મારી દઉં, હરી હરી જાય. અરે મારા પતિ પરમેશ્વર તમે? હા, હું પોતે જ. આ શું હે આ બધું? એ આ નીચના ડેબાના મેરકો સમાચાર લઈને આવ્યો કે તમે તો યુદ્ધમાં કાયમ આવી ગયા. હા, હેલા તારી જાતને મેરું ખમાડું. રહેવા દે ભાઈ, રહેવા દે. આ મને તો અમર સંગે સમાચાર દીધા કે એને એમ કીધા કે ધનજી મહારાજ કુશળ હે. એ તારો ડોહો મેં એમ કીધું તું કે સોનાને કહીજે કે ધનજી મહારાજ કુશળ હે. મને શું ખબર, કુશળ એટલે રણસમરના મેદાનમાં કાયમ આવી ગયા. આને બોતડાને કાંઈ ખબર નથી. બોલો. આ બધું રહ્યું ને, હવે હું તમને પેટ છૂટી વાત કરું છું. કહી દે. આ મારી પ્રતિજ્ઞા પૂરી કરવા અને આ સોનાને મેળવવા હારું તમને ખૂબ હેરાન કર્યા, સમજ્યા? પણ કરતો કીર્તા રે, આપણું કાંઈ કામ ન આવે. અને હવે તો તમને મોઢું દેખાડવા હું રાજી નથી.
હવે તો મારા બાપ દાદાની જેમ રણ સંગ્રામના મેદાનમાં યુદ્ધે ચડીને મરવા જવા તૈયાર થાવ. મને રજા આપો. ઉભો રે હા, પાછો વળી. હોય પાછો હોય. હવે તું જો સુધરી ગયો હોય હા તો આનું ને ઓલી બીજી ક્યાં જાય? હાલ મીઠી હાલ. આનો બેનો હથેવાળો કરતો જા. કાંઈ વાંધો નહીં, હથેવારો કરી દઉં. મને કોઈ જાતની તકલીફ નથી. હવે તને શું લાવો તકલીફ હોય? દ્વારકાવાળા. હવે તમને આશીર્વાદ આપું હું. તમે સુખી થાવ કે ન થાવ એ મને કાંઈ વાંધો નથી. અને તમે સડકમાં જાઓ કે ન જાઓ એ મને વાંધો નથી. પણ આ મેરુભા અંતરથી તમને આશીર્વાદ આપે છે કે આ મેરુભા જેવા કાયરના પેટના થાતા ને એ તમને આશીર્વાદ આપું છું. અને હવે મને રજા આપો. રણ સંગ્રામના મેદાનમાં હું વીઠુએ ચડું. મને જવા દ્યો. ઉભો રે, અમને હુર ચડાવતો જા. હવે અમને હુર ચડાય. હવે અમારે હુરની જરૂર છે. તો ક્યાં આવું છે તમારે? યુદ્ધમાં અરે લડવા. તો દ્વારકા વાળા એક કરતા બે ભલા. તો જોજો હવે તમને હુર ચડાવું. ચડાય ચડાય. હા, અરે તો રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે. તો ખાવાનું ખવડાવવાનું રણ ચડવાનું જજુમવાનું ના મરદોનું કામ નથી. અરે દેવાનું લેવાનું વરવા વરવાનું ના મરદોનું કામ નથી. હવે તો રણ સંગ્રામના મેદાનમાં કાકા દીકરીનું બોલાવાની છે. હવે તો રણ સંગ્રામના મેદાનમાં હા, હવે રણ સંગ્રામના મેદાન